આગળ કોઈ નવું ઉદાહરણ જોઈએ એ પહેલાં બેઝિક માહિતી છે દ્વિઘાત સમીકરણની. તો આ વસ્તુ જોઈ લઈએ, એના સૂત્રો કયા છે અને કઈ જગ્યાએ ઉપયોગ થશે એ આગલા વિડીયોમાં આપણે જોઈશું. તો પરંતુ દ્વિઘાત બહુપદી એના શૂન્યો માટે તો આમાં એવું કીધું છે આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી, એટલે કે આલ્ફા ને શું કહેવાય, આલ્ફા અને આ બીટા એ કોઈ દ્વિઘાત બહુપદી આપી છે px is equal to a square ax square plus bx plus c, જ્યાં a does not equal to 0. દ્વિઘાત બહુપદી એટલે જેની ઘાત 2 હોય. આપણે આગલા વિડીયોમાં જોઈ લીધું, બરાબર. તો એનો શૂન્ય હોય તો શૂન્યનો સરવાળો, આનું સૂત્ર અને તો હવે તો કોઈ આલ્ફા બીટા આપ્યા છે તમને અને દ્વિઘાત બહુપદી આપ્યું છે px = ax² + bc + c, બરાબર. અને a does not equal to 0 હોય એટલે એની જગ્યાએ કોઈ 0 લેવાનો નથી. તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કઈ રીતે શોધાય એના સૂત્રો છે. શૂન્ય એટલે કોઈ તમારા જોડે પણ તો કોઈ શૂન્ય નહીં, શૂન્ય એટલે આ જે શોધવાનું છે, બરાબર. તો અહીંયા ધ્યાન આપજો, આલ્ફા પ્લસ બીટા આ બંનેનો સરવાળો કરવાનો છે, વચ્ચે પ્લસનું ચિહ્ન છે. તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. અહીંયા જે આપણને b આપ્યો છે એને કેવો લેવાનો, માઇનસ, બરાબર. એન્ડ આર્યો એ મૂક્યો છે નીચે, જે સંખ્યા આપી હોય એ રીતે મૂકવાની. બીજું સૂત્ર છે આલ્ફા બીટા, આલ્ફા ક્રોસ બીટા થી એનું સૂત્ર શું થશે, c/a. c કયો લેવાનો, અહીંયા જે પાછળની સંખ્યા આપી હોય એ, અને આ a છે એ આરી સંખ્યા લેવાની. તો તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મળશે. તો આ શું છે, b, x નો સહગુણક સાથે ગુણેલો એને શું કહેવાય, સહગુણક. અને આર્યો શેનો છે, x² નો સહગુણક. તે જ રીતે c શું થાય, અચળ પદ કહેવાય. જે કોઈની સાથે ગુણાયેલું ના હોય તે સંખ્યાને શું કહેવાય, અચળ પદ. અચળ પદ આવશે, નીચે શું આવશે, x² નો સહગુણક. આટલી વસ્તુ તમારા નોટબુકમાં લખી દેજો. આગળ જોઈએ પ્રમાણે હવે આપણે એક એક્ઝામ્પલ જોઈશું. નોર્મલ એક્ઝામ્પલ છે, ઉદાહરણ પાઠ્યપુસ્તકનું નથી. તો અહીંયા ધ્યાન આપજો. સપોઝ આપણે કોઈ આવી બહુપદી આપી હોય અને એને કીધું છે 2 શૂન્ય શોધો. તો આલ્ફા અને બીટા માટે તો શૂન્ય તો પછી શોધીશું, પહેલા એ સરવાળા અને ગુણાકાર કઈ રીતે કરાય એ સૂત્ર પર ત્યારે એટલું જોઈશું. તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર હતું, -b/a. તો -b શું છે, b એટલે x સાથેનો સહગુણક -3. તો -3/x² સાથેનો સહગુણક કયો છે, 1. તો માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ. તો એ જવાબ આવશે આપણો 3. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 3. તે જ રીતે આલ્ફા ડોટ બીટા એટલે આલ્ફા ગુણ્યા બીટા ગુણાકાર માટેનું સૂત્ર હતું c/a. તો c ની જગ્યાએ કઈ કિંમત આપી છે, અચળ પદ 2. n એની જગ્યાએ શું છે, 1. તો જવાબ શું થશે આપણો 2. આ રીતે તમે આ બંનેનું કરી શકો છો અને હજી એ પરથી શૂન્ય શોધવાના આવે છે. હેલો મિત્રો, તો આ હતી નોર્મલ ઇન્ફોર્મેશન દ્વિઘાત માટે. એ રીતે ત્રિઘાત માટે આવશે n.
તમારે જે આગળ અગત્યના નિત્ય સમૂહ હોય છે જેમાં બધા યુઝ થશે લાઈક x પ્લસ વાયનું સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર. એ રીતે કોઈ પણ બીજા નિત્ય સમૂહ છે એક્સ્ટ્રા જે આગળના આગળના ધોરણમાં તમે ભણી ગયા હશો પણ હાલમાં તમે યાદ નહીં હોય તો એનું રિવિઝન કરવા માટે હજી આપણે પાર્ટ 2 બનાવીશું. તો આ વિડીયો બને તેટલું તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવા વિડીયો આવે તો નોટિફિકેશન મળી રહે. બીકોઝ અમુક કેવું છે કે બુક્સમાં આપ્યા નહીં હોતા આગળના નિત્ય સમૂહ, તો એ આપણે અલગથી એનો વિડીયો બનાવીશું સમજાવીશું કે કઈ જગ્યાએ એનો યુઝ થાય છે. ઓકે.